હાલો મિત્રો, હવે આપણે ગુજરાત પાક્ષિકની સિરીઝ ફરીથી ચાલુ કરેલી છે. તો જાન્યુઆરી 1 થી 15 નું જે પહેલું પખવાડિયાનું આવે છે 15 દિવસનું એ પાક્ષિક આવી ગયું છે. તો આજે મેં અહીંયા થોડીક માહિતી લખેલી છે. આવી રીતના જે એક વિડીયો આવશે એમાં પૂરેપૂરું પાક્ષિક તમને કમ્પ્લીટ કરાવી દઈશે. આ પહેલો એક વિડીયો છે, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નહીં હોય જે નવા જોડાયેલા છે કે આપણું ગુજરાત પાક્ષિક ચાલુ કરેલું હતું. 2026માં જે કઈ ઘણી બધી ભરતીઓ આવવાની છે, તો એના માટે ગુજરાત પાક્ષિક મહત્વનું બની શકે છે. અને આમાં જે છે કરંટ અફેરને લગતી માહિતી હોય છે, હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી દરેક માહિતી કવર થતી હોય છે. તો આજે આપણે આ પાક્ષિક શરૂ કરશું, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો ઘરે નથી પહોંચતું અથવા નથી લઈ શકતા, તો એના માટે એક આ ઉપયોગી વિડીયો બની શકે છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છે પૂરો વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરજો. અને આમાં કાંઈ પણ બીજી એક્સ્ટ્રા માહિતી તમને ખ્યાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. આજે આપણે બે ટોપિક વિશે માહિતી જણાવશું જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. સારા એવો મહત્વનો ટોપિક છે. પહેલા અહીંયા તાજેતરમાં સોમનાથ મંદિર વિશે તમને હમણાં તાજેતરમાં ચર્ચામાં છે, તો એના વિશે થોડીક માહિતી આપેલી હતી. તો એ તમને માહિતી જણાવી દઉં, કારણ કે અમે કાર્યક્રમ તાજેતરમાં યોજાયેલો હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ કરીને યોજાયેલો હતો. 1000 વર્ષ થયા એટલે સોમનાથ મંદિરમાં જે કઈ ઘટના બનેલી હતી એના 1000 વર્ષ પૂરા થયેલા. 1026 થી લઈને 2026 સુધીનો સમયગાળો છે, એટલે 1000 વર્ષનું પર્વ યોજાયેલું છે. અને કઈ જગ્યાએ આવેલું સોમનાથ મંદિર? ભારતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણમાં ગુજરાતમાં વસેલું છે સોમનાથ મંદિર. અને પ્રથમ જ્યોતિર્લિંગ છે 12 જ્યોતિર્લિંગમાંનું. હવે શા માટે ઉજવાય છે? તો કે જાન્યુઆરી 1026માં ગઝનવીને મહમૂદે મંદિર પર હુમલો કર્યો હતો એ દિવસે. તો એથી લઈને અત્યાર સુધીમાં 2026માં 1000 વર્ષ પૂરા થયા છે, એટલે આ વર્ષ જે છે એ ઉજવવામાં આવેલું છે. તો કે કમા મુનશી દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું હતું સોમનાથ ઉપર. તો સોમનાથ ધ શ્રાઇન એટલસ આવી રીતના એક નામ છે. તો આ એક પુસ્તક ખાસ કરીને યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે ગુજરાતમાંથી સોમનાથના આશરે 2500 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદ ગુંજવવામાં આવેલો હતો. તો આ ખાસ કરીને યાદ રાખજો, આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ક્લાસ 3ની એક્ઝામમાં કેટલા કલાક સુધી? તો કે 72 કલાક સુધી. અને જે છે આ 1000 વર્ષ ખાસ યાદ રાખજો, આનું નામ યાદ રાખજો, સોમનાથ સ્વાભિમાન પર્વ. સોમનાથ મંદિર ખાતે તાજેતરમાં ઉજવવામાં આવેલો હતો આ કાર્યક્રમ. હવે 108 અશુઓ અને કેસરી છાપાધારી જે દ્વારા જે હતો એ વ્યક્તિઓ દ્વારા શૌર્યયાત્રા પણ કાઢવામાં આવેલી. આ પણ યાદ રાખજો, 108 નંબર યાદ રાખજો. હવે સીએમ જે આપણા છે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના, એ ગાંધીનગરના ધોળેશ્વર મંદિરથી ઓમકારનાથનો આપણે જોડાયેલા હતા. એટલે આ કાર્યક્રમમાં જે છે ડાયરેક્ટ ગાંધીનગરથી જોડાયેલા હતા, સોમનાથમાં નહોતા. ખાસ કરીને તમે યાદ રાખજો, સોમનાથ મંદિર ખાતે આ ઉપસ્થિત નહોતા, ગાંધીનગરથી જોડાયેલા હતા. અને જેને થોડીક હિસ્ટ્રીની માહિતી આપેલી છે, તો આ પણ તમારે યાદ રાખવી. આ પણ પરીક્ષામાં પૂછાય છે ઘણી વખત. 11 મે 1951ના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા, જે પ્રથમ રાષ્ટ્રપતિ હતા આપણા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એના દ્વારા જે જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, નવનિર્મિત મંદિર થયું હતું ત્યારે, નવું બન્યું હતું જ્યારે મોહમ્મદ ગઝનીએ જ્યારે હુમલો કર્યો એની પછી જે નવું મંદિર બન્યું હતું, તો એની પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ કોના હાથે થયેલી હતી જ્યોતિર્લિંગની? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા. અને સોમનાથ ટ્રસ્ટના કોણ છે અધ્યક્ષ? તો કે પીએમ છે આપણા નરેન્દ્રભાઈ મોદી. હવે એમાં થોડીક અન્ય માહિતી, જે કાર્યક્રમ યોજાયેલો હતો એમાં થોડા ઘણા નૃત્ય વિશે પણ માહિતી દર્શાવવામાં આવેલી હતી. તો એના વિશે પણ તમને જણાવી દઉં, આ સાંસ્કૃતિક વારસામાં પૂછાઈ શકે છે, એટલે હું અહીંયા દરેક કવર કરું છું. હિસ્ટ્રી, જીઓગ્રાફી જે કંઈ હોય એ મહત્વનું હોય એ બધી માહિતી આપણે કવર કરતા હોઈએ છીએ. અને આની પીડીએફ આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, તો ત્યાં તમે જોડે રહેવા વિનંતી. અને ફેસબુકનું આપણું પેજ એક બનાવેલું છે, ત્યાં પણ તમને આના ફોટા મળતા રહેશે, એટલે ત્યાં પણ તમે જોઈ થઈ જશો. લિંક બધી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઉત્તર પ્રદેશમાં જે કયું નૃત્ય પ્રખ્યાત છે? તો મયુર નામનું નૃત્ય પ્રખ્યાત છે. રાજસ્થાનમાં ઘુમર, ભવાઈ અને ગેર, આ 3 નૃત્ય પ્રખ્યાત છે. ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો. પંજાબમાં ગીધા ડાન્સ કરીને એક ઓળખાય છે નૃત્ય, એ પણ ઓળખાય છે. આ પણ જોડકામાં પૂછાઈ શકે છે. જીપીસી ક્લાસ 1 2 ક્લાસ 3 બધી પરીક્ષામાં પૂછાય છે. એમપી મધ્યપ્રદેશમાં બધાઈ અને ગુડુમ બાજા નામનું જે નૃત્ય છે એ જાણીતું છે. જમ્મુ કાશ્મીરમાં રોફ નામનું નૃત્ય જાણીતું છે. આ એક પહેલી માહિતી હતી. હવે બીજી એક માહિતી છે, તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી સૌરાષ્ટ્ર કસ્ટ કરીને નામની. એમાં પણ પીએમને હાજરી આપી હતી, એટલે નરેન્દ્રભાઈ મોદીએ. તેમાં ઘણી બધી આપણે જે છે ઇકોનોમીને લગતી માહિતી છે અને કરંટ અફેરને લગતી ઘણી બધી માહિતી છે. તો આ પણ એક ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. તો અહીંયા થોડાક ક્રમ આપેલા છે. દૂધ ઉત્પાદન અને જેનેરિક દવામાં ઉત્પાદનમાં પ્રથમ નંબર છે ભારતનો વિશ્વમાં. ખાસ કરીને યાદ રાખજો, વિશ્વમાં પ્રથમ નંબર છે દૂધ ઉત્પાદન અને જેનેરિક દવામાં. પછી વેક્સિનની રસી બનાવનાર દેશ છે ભારતમાં. વિશ્વમાં ઘણા બધા છે, એમાં ભારતનો પ્રથમ નંબર આવે છે વેક્સિન બનાવવામાં, એ ખાસ યાદ રાખજો. અલગ અલગ પ્રકારની વેક્સિનો જે વધુ બનેલી હોય એમાં ભારતનો પ્રથમ નંબર છે. મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં જે છે એ સૌથી મોટો બીજા નંબરનો દેશ છે ભારતમાં વિશ્વમાં, એ યાદ રાખજો. ભારત જે છે વિશ્વમાં બીજા નંબરનો દેશ છે. પછી દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ
ઇકોસિસ્ટમ છે એ ભારતનું છે. સોલર પાવર અને મેટ્રો નેટવર્કમાં ટોપ 3 દેશોમાં ભારતનું નામ છે વિશ્વના ક્રમે. એ ખાસ યાદ રાખજો, સોલર પાવર અને મેટ્રો નેટવર્કમાં. પછી કસમાં એક તાજેતરમાં એક જે છે એ ખાસ એક યાદ રાખજો, આવી રીતના પરીક્ષામાં પૂછાય છે. 30 ગીગાવોટનો ક્ષમતા ધરાવતો દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. તો આ ખાસ કરીને યાદ રાખજો, સ્થળ 30 કસ અને 30 ગીગાવોટ. આ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. પછી જામનગરમાં એક ઘટના આપણે જે છે તાજેતરમાં બનેલી છે. ભારતનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે. કઈ જગ્યાએ? તો કે જામનગરમાં. પછી અમદાવાદમાં 2036માં ઓલિમ્પિક લાવવાની વિઝન છે જે એ યોજવામાં આવેલો છે કે ઓલિમ્પિક જે છે 2026 અમદાવાદમાં યોજાઈ શકે છે. યોજાવા નથી પણ યોજાઈ શકે છે એવી વિચારણા ચાલી રહી છે. કઈ જગ્યાએ? તો યાદ રાખજો, નારણપુરા ખાતે વીર સાવરકર મલ્ટી સ્પોર્ટ કોમ્પ્લેક્સનું સંચાલન કરવામાં આવશે. કોના દ્વારા? તો રિલાયન્સ દ્વારા સંભાળવામાં આવશે. આવી રીતની એક માહિતી હતી. અને યુટ્યુબમાં આપણી આ જે ચેનલમાં તમે જોઈ રહ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી આપજો, વિડીયો ગમે તો લાઈક કરી આપજો અને ફેસબુકમાં ફોલો કરી આપજો, જેથી કરી તમને નવી અપડેટ મળતી રહે. બીજું એ તમે જોઈ શકો છો, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 100% એફડીઆઈ ની મંજૂરી આપવામાં આવેલી છે. એ ખાસ કરીને યાદ રાખજો, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કેટલા ટકા? તો 100% એફડીઆઈ ની મંજૂરી આપવામાં આવેલી છે. હવે રવાંડા નામનો દેશ છે, ભારત દ્વારા એને 200 ગીર ગાયો ભેટમાં આપવામાં આવેલી છે. અહીંયા બધી માહિતી, નાની માહિતી એ માટે લખું છું જેથી કરીને તમને ખાસ કરીને પરીક્ષામાં ઉપયોગી બની શકે. આ બધી પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે જે છે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ જેની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 2003માં. કોના દ્વારા? તો કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા, જ્યારે સીએમ હતા ત્યારે 2003માં. પછી એક ડોક્યુમેન્ટરી આ જે ઘટના જે ટૂંકમાં યોજાયેલી હતી વાઇબ્રન્ટ ગુજરાત, તો એમાં એક આ ડોક્યુમેન્ટરી આ જે છે 2026 નું છે. ખાસ કરીને યાદ રાખજો, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047. આ 47 યાદ રાખજો, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047 નામની સંકલ્પની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. આ જે યોજનાઓ ટૂંકમાં થયેલું હતો જે કાર્યક્રમ એ દરમિયાન. પછી એમાં અમુક વ્યક્તિઓ હાજરી આપેલી હતી, એ ખાસ રીતે ધ્યાનમાં રાખજો. શ્રી ઓલેક ઝાન્ડર પોલીસ મુકે, આવી રીતના એક નામ છે. એમ્બેસેડર છે કોના? તો કે યુક્રેનના દેશના. તો આ એક નામ યાદ રાખજો, કયા દેશના એમ્બેસેડર છે તે. પછી શ્રી જેકલિન મુકાનગીરા નામના વ્યક્તિ છે, હાઈ કમિશનર છે. તો કયા દેશના? તો કે રવાંડા દેશના. આ બંને હાજરી આપી હતી. હવે એક બીજી ભૂગોળને લગતી પણ માહિતી હતી, એ પણ હું દર્શાવી દઉં છું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને દરેક માહિતી મળતી રહે. જામનગરમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે, 600 હેક્ટરમાં ફેલાયેલું છે અને ખીજડીયા રામસર સ્થળનો દરજ્જો આપવામાં આવેલ છે 2022માં. અહીંયા પરફેક્ટ તાલુકો ને એવું નથી દર્શાવતો, કારણ કે એ જે છે એ પાક્ષિકમાં જેટલી માહિતી દર્શાવેલી છે એ જ અહીંયા આપણે લખ્યું છે. બાકી અહીંયા તાલુકો ને પણ તમારે યાદ રાખવું પડતું હોય છે, પણ અહીંયા બેઝિક માહિતી તમને ખ્યાલ આવે એના માટે અહીંયા આપણે કવર કરતા હોય છે. આવી રીતના આખો એક આ વિડીયો હતો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો. અને આવી રીતના ગુજરાત પાક્ષિક તમને આખું કરી દઈશ. જાન્યુઆરી 1 થી 15 એટલે પહેલું આ પાક્ષિક આવેલું છે પખવાડિયાનું. દર 15 દિવસે આવે છે, મહિનામાં 2 વખત આવે છે. અને કઈ રીતના મગાવો એનો પણ આપણે વિડીયો બનાવેલો છે. ક્લાસ 3 બુક લિસ્ટ મળશે એટલે તમને મળી જશે. અથવા મહિના દિવસ પહેલા મેં વિડીયો બનાવેલો હતો બધી મેગેઝીનનો, તો એ પણ તમને ખ્યાલ આવી જશે કે કઈ મેગેઝીન અથવા ગુજરાત પાક્ષિક ઘરે બેઠા કઈ રીતના મગાવવા. અને પીડીએફ જે છે આ વિડીયોની એ 2 પેજની એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. એટલે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ રહેજો. નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોડાઈ રહેજો. આવી રીતના એક માહિતી હતી. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી આપજો. તમારા મિત્રોને શેર કરી જેથી તેને પણ કરંટ અફેરને લગતી માહિતી મળતી રહે. થેન્ક યુ.